અઢી મહિનાના અલીને હૃદયમાં કાણાને લીધે જીવ જોખમમાં મૂકતા તેની સર્જરી કરી તેને નવજીવન આપતી નારાયણા હોસ્પિટલ અમદાવાદની વાસ્તવિક ઇમરજન્સી સ્ટોરી ઇનસાઇડરમાં રજૂ કરી હતી. નારાયણા હેલ્થે તાજેતરમાં જીઓ ટીવી પર એક શક્તિશાળી નવી તબીબી દસ્તાવેજ શ્રેણી ઇનસાઇડરને લોકો સમક્ષ રજૂ કરી, જેમાં તબીબો અને તેમની ટીમે કટોકટીઓ પર પ્રામાણિક દેખાવ પ્રદાન કરે છે, જે દર્દીઓની વાસ્તવિક વાર્તાઓ શેર કરે છે જેમણે જીવલેણ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. અહીં અમદાવાદનો એક અસાધારણ કિસ્સો દર્શાવવામાં આવ્યો છે, જે માતા અને તેના શિશુની કરુણ યાત્રાને પ્રકાશિત કરે છે. આ પ્રેરણાદાયી વાર્તાની ઉજવણી અને પ્રદર્શિત કરવા માટે નારાયણા હોસ્પિટલ અમદાવાદે મેડિકલ એસોસિએશનના સમર્થન સાથે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આદરણીય મહેમાનો ડૉક્ટર તુષાર પટેલ, AMAના પ્રમુખ, અને ડૉક્ટર ઉર્વેશ શાહ, AMAના માનદ સચિવ હતા. ઉપસ્થિતિઓમાં તબીબી વ્યવસાયિકો, કોર્પોરેટ પ્રતિનિધિઓ, વીમા વડાઓ અને હિંમતવાન માતા પિતાનો સમાવેશ થાય છે. અલી નામનું બાળક હૃદય અને કિડનીની ગંભીર સમસ્યાઓ સાથે જન્મ્યું હતું અને શરૂઆતમાં 25 દિવસ સુધી અન્ય હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જીવિત રહેવા માટે લડ્યું હતું. પરિસ્થિતિના ગંભીર સ્વરૂપને ઓળખીને બાળકને તાત્કાલિક અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ઇમરજન્સી સર્જરી ઝડપથી કરવામાં આવી. આખરે બાળકનો જીવ બચી ગયો. માત્ર 2.5 મહિનાની ઉંમરે શિશુને અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું, જ્યાં એક બહુશિસ્ત ટીમ દ્વારા તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. સર્જરીએ જન્મજાત હૃદયની ખામીઓને સંબોધિત કરી. ડૉક્ટર અતુલ માસલેકર, ડૉક્ટર વિશાલ ચાંગેલા, ડૉક્ટર અલ્પેશ પટેલ, ડૉક્ટર હેતલ શાહ, ડૉક્ટર તેજસ કણઝારિયા અને ડૉક્ટર ઉર્વશી રાણાની આગેવાની હેઠળની સર્જિકલ ટીમે બાળકના પુનઃપ્રાપ્તિમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. 14 દિવસની સઘન સંભાળ અને તબીબી ટીમના સમર્પિત પ્રયત્નો પછી શિશુની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો. મારું નામ ડૉક્ટર અતુલ માસલેકર છે. હું નારાયણ વિદ્યાલયમાં 2012થી કાર્યરત છું એઝ અ સિનિયર કન્સલ્ટન્ટ હાર્ટ સર્જરી બાબત. હું બાળકોનો અને એડલ્ટ બંનેનો ઓપરેશન કરું છું. હવે અલીનો જ્યારે અમારી પાસે પહેલો રેફરન્સ આવ્યો તો એક 3.4 કિલોનો બાળક જે ઓલરેડી જન્મથી 2 વાર વેન્ટિલેટર પર હતો અને અત્યારે પણ જ્યારે અમને રેફરન્સ આવ્યો તો વેન્ટિલેટર પર હતો, એક ન્યુનેટલ આઈસીયુની અંદર. એને ફેફસામાં તકલીફ હતી, એને કિડનીની તકલીફ હતી અને હાર્ટની અંદર એક મોટો હોલ હતો. તો એ જે બાળક અમારી પાસે જ્યારે રેફરન્સ આવ્યો, પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટે રેફર કર્યો કે ભાઈ અલીને હવે વેન્ટિલેટરથી છૂટવામાં એક જ આન્સર છે કે એને ઓપન હાર્ટ સર્જરી કરીને એ કાણો બંધ કરવો. કાણો શું? તો એને અમે ઓપન હાર્ટ સર્જરી કરી, પણ અમને જેવું લાગતું હતું કે ઓપન હાર્ટ સર્જરી તો રૂટીન અમે કરીએ જ છીએ, પણ એના પછી એ બાળક 16 દિવસ વેન્ટિલેટરમાં હતો અમારા આઈસીયુમાં. દર દિવસે મને ખબર છે કે દર દિવસે ભગવાનને કેટલી વાર હું યાદ કર્યો હતો એના બાબતમાં, કેમ કે અમે એક ટક થઈને બધા મળીને એક જ અમારા મનમાં વિચાર હતો કે અલીને સારા થઈને ઘરે જવાનું એ અમારા માટે મોટું ચેલેન્જ હતું અને અમે 16 દિવસ પછી સક્સીડ થઈ ગયા. એ મારા માટે, મારા ટીમ માટે એક બહુ મોટી વસ્તુ છે. અલી જેવું એક બાળક જે 2 મહિનામાં અમે 3 કિલોનું બાળકને જેને ઓપરેટ કર્યો એ મારા દિલની અંદર જેવી રીતે બેસી ગયો છે અને જે તમે જોઈ રહ્યા છો 1.5 વર્ષનો થઈ ગયો છે, કેટલો હેલ્ધી બાળક છે. એક ફેમિલી માટે, મારા માટે, બધા સોસાયટી માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય કે એવા બાળકો જેનું ઓપરેશન સક્સેસ થયો એ એક બીજો મેસેજ આપે સોસાયટીમાં પણ કે ઘણા બધા બાળકો હોય જેને હાર્ટ સર્જરી લોકો નથી કરાવતા. આપણા પાસે અત્યારે હું કહું તો વર્ષે 2 લાખ જેટલા જન્મ થયેલા બાળકોને હાર્ટનો પ્રોબ્લેમ છે ભારત દેશમાં. આ સ્ટેટિસ્ટિક છે અને એમાંથી 50,000 થી 60,000 એવા બાળક હોય છે જેને વર્ષે ઇમરજન્સી સર્જરી થાય, પણ બાકીના બાળકો છે હજી સુધી ગામડામાં જે રહે છે એ સોશિયલ રીઝન્સ કહો, ફાઇનાન્શિયલ રીઝન્સ કહો, એના કારણે ઓપરેશન નથી થતી. તો બાળક કંઈ ના કંઈ આગળ જઈને એની અકસ્માત મોત થાય યા તો ગ્રોથ નથી. 10 વર્ષ પહેલાં કુલ 25 ના 30 જ હોસ્પિટલ હતા જેમાં બાળકોનો હાર્ટ સર્જરી થતી. અત્યારે 200-300 હોસ્પિટલ એવા છે જે બાળકોનો હાર્ટ સર્જરી કરે છે. મારું નામ હર્ષિયા છે અને હું અલીની મમ્મી છું. તો અલીની સ્ટોરી ચાલુ થાય છે જ્યારે હું 4 મંથ્સ પ્રેગ્નન્ટ હતી ત્યારે મને ખબર પડી હતી કે અલીને હાર્ટમાં હોલ છે
અને એના પછી મારું જ્યારે 8th મંથનું સ્કેન થયું ત્યારે મને ખબર પડી કે એને સ્મોલ કિડની સ્ટોન છે. તો અમે એને નજદીકના પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં એને આઈસીયુમાં રાખ્યો હતો. તો ત્યાં આગળ એને ન્યુમોનિયા થઈ ગયો હતો, જેના કારણે એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. એક ડૉક્ટર મળ્યા, ડૉક્ટર વિશાલ ચાંકેલા, જેમને અમને કીધું કે આ ઓપરેશન પોસિબલ છે. અમે નારાયણ હોસ્પિટલ ગયા. ત્યાં અમને ડૉક્ટર અતુલ મસલેકર મળ્યા, જેમને કીધું કે હા, આ ઓપરેશન પોસિબલ છે, પણ ઓપન હાર્ટ સર્જરી થશે અને એટલે બહુ જ વધારે ચેલેન્જીસ અને ટફ હતું. પણ અમે ડિસિઝન લીધું કે અમે એનું ઓપરેશન કરીશું. ઓપરેશન થયા બાદ બી એને લગભગ 15-20 દિવસ વેન્ટિલેટર પર જ રહ્યો. અત્યારે અલીને ખૂબ જ સારું છે. ઓપરેશન થઈ ગયા 15-20 દિવસ બાદ અમે ઘરે આવ્યા. જેમ બધા ડૉક્ટર્સને, બધા પૂરી NH ટીમને હું થેન્ક યુ કહીશ. એ લોકોએ બહુ જ મહેનત કરી છે. અલી પાસે એના નર્સિસે માં જેમ ખ્યાલ રાખ્યો છે. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ, ટીવી 9 ગુજરાત, અમદાવાદ.